તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મેકી અને મતદાન કર્યું છે। કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે, એવું આ વખતે ન થાય। બોટાદમાં કોળી સમાજના સૌથી વધુ ઉમેદવારોની જીત થઈ છે। કોળી સમાજના અનેક ઉમેદવારો જીતી આવ્યા છે તેવી વાત પ્રવીણ કોળીએ કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જે રીતે જાહેર થયા, પરંતુ હવે એક વાત એ ભાવનગરથી સામે આવી રહી છે। જી હા, ગુજરાતમાં ભાજપની જીત બાદ કોળી સમાજ મેદાને જોવા મળી રહ્યો છે। બોટાદમાં કોળી સમાજના સૌથી વધુ ઉમેદવારોની જીત થઈ છે। બોટાદ જિલ્લા પંચાયતમાં કોળી સમાજના પ્રમુખ બને તેવી માંગ જે છે તે અત્યારે ઉઠવા પામી છે। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આ માંગ જે છે તે ઉઠાવી છે। કોળી સમાજના અનેક ઉમેદવારો જીતી આવ્યા છે તેવી વાત પ્રવીણ કોળીએ કરી। બોટાદ જિલ્લામાં 20 બેઠકોમાંથી 10 જેટલી ટિકિટો કોળી સમાજને આપી હતી। ભાજપ સામે આ વિશ્વાસ 2027માં પણ આ જ પ્રમાણે રહે તેવી વાત પ્રવીણ કોળી કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, બોટાદનો એ વિસ્તાર હતો, કોળી સમાજનું પ્રભુત્વ છે અને કોળી સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં કોળી સમાજના જ કેટલાક ચહેરાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે, જે ચહેરાઓ જીતીને આવ્યા છે અને હવે પ્રમુખ બનાવવા માટેની માંગ જે છે તે 10માંથી કોઈ એક ચહેરાની ઉઠી છે। એટલે કે પ્રમુખ જે છે તે કોળી સમાજનો હોવો જોઈએ તેવી માંગ ઉઠી છે। 2027ની ચૂંટણીને અહીંયા પણ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે પ્રવીણ કોળીએ એવું કહ્યું છે કે ભાજપ સામે આ વિશ્વાસ 2027માં પણ આ જ પ્રમાણે રહેશે તેવી વાત કરતા પ્રવીણ કોળી જોવા મળી રહ્યા છે। એટલે કે બોટાદ વિસ્તાર આવેલો છે, જે કોળી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, તે વિસ્તારમાં પણ કોળી સમાજનો જ પ્રમુખ બને તેવી માંગ હાલ ઉઠવા પામી છે। સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા, એમાં ખાસ કરીને અમારા બોટાદ જિલ્લાની અંદર જે 20 સીટ હતી એમાંથી 10 ટિકિટ કોળી સમાજને દેવામાં આવી હતી। 10 સીટ કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે। તો ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો કોળી સમાજે વિશ્વાસ મેકી અને મતદાન કર્યું છે। તો આ વિશ્વાસ 27માં પણ કાયમ રહે અને હંમેશા માટે પણ ભારતીય જનતા પાર્ટી માટે જોડાયા રહે। તો પાર્ટીની પણ કંઈક ફરજ બને છે કે કોળી સમાજની દર વખતે બાદબાકી થાય છે, એવું આ વખતે ન થાય અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોળી સમાજની બેસાડવામાં આવે એવી મારી માંગણી છે, અપીલ છે। અને જે કોળી સમાજ જે ભારતીય જનતા પાર્ટીએ બોટાદ જિલ્લામાં વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ 27 સુધી ટકાવી રાખે એવી મારી માંગણી અને અપીલ છે। જય ગરવી ગુજરાત। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।